સુરતમાં સૂર્યપુત્રી તાપીને મલિન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો આ સાથે જ સૂર્યપુત્રી તાપીને મલિન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં નદીમાં કેમિકલવાળું પાણી છોડતું હોવાની ફરિયાદો ઉઠી છે। તો કેમિકલવાળું પાણી છોડાતું હોવાની ફરિયાદ ફ્લડ ગેટમાંથી ઠલવાઈ રહ્યું છે। કેમિકલવાળું પાણી ઇન્ટેક વેલથી ઉલેચેલ પીવાના પાણીની જે ગુણવત્તા કથળી છે, સાથોસાથ પીવાના પાણીના પ્રોડક્શનમાં પણ ઘટાડો થયો છે। તો ફરિયાદ ઉઠતા બીજેપી કોર્પોરેટર પહોંચ્યા હતા તાપી નદી પર। કોર્પોરેટરે બોટમાં 3 કિલોમીટરથી વધુની નદીમાં સફર કરી હતી। બોટમાં બેસીને બીજેપી કોર્પોરેટર દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। દિવસોથી સુરત શહેરમાં અને વિશેષ રાંદેર ઝોન વિસ્તારમાં અને અઠવા ઝોન વિસ્તારમાં ગંદા પાણીની ખૂબ જ રાવ ઉઠી હતી। અમે રાંદેર ઇન્ટેક વેલમાં તપાસ કરી, રાંદેર વોટર વર્ક્સમાં તપાસ કરતાં માલુમ પડ્યું કે પાણી જે નદીમાંથી જે આવે છે તે ક્યાંક ને ક્યાંક ગંદુ આવે છે, જેના કારણે અમે બોટમાં અમે સર્વે કરવા નીકળ્યા હતા। સમિતિના અધ્યક્ષના આદેશ અને અમારા મેયરશ્રીના માર્ગદર્શન હેઠળ અમે સમગ્ર તાપી નદીમાં જ્યાં જ્યાં ઇન્ટેક વેલ છે ત્યાં અમે સર્વે કરવા નીકળ્યા હતા। પરંતુ ત્યાં સર્વે કરતાં માલુમ પડ્યું છે કે કેટલીક જગ્યાએ હાલ પણ ડ્રેનેજના ભૂટિયા કનેક્શન છે, જે આઉટલેટ નદીમાં જેનું પાણી ગંદુ પાણી આવે છે। તે સિવાય એક ચોંકાવનારું જે માલુમ પડ્યું છે કે કેટલીક જગ્યાએ દારૂની ઇલીગલ ભઠ્ઠીઓ પણ છે, જે ગેરકાયદેસર રીતે કેટલાક ઇસમો દ્વારા ચલાવવામાં આવે છે નદીની વચ્ચોવચ્ચ ટાપુમાં। અને એ જગ્યા પર એમનું કેટલાક માછીમારો અને નાવિકોનું એવું પણ કહેવું છે કે એ જે ઇસમો છે જે રાતના દારૂ બનાવે છે અને ત્યારબાદ જે દારૂનો વધેલો જે જથ્થો હોય તે નદીમાં જ નાખી દેતા હોય છે, જેના કારણે નદી આપણી અશુદ્ધ થાય છે।